ઉપરવાળા ચંપાબેન ને કેરીના બોક્સ આવ્યા. સસરાને બાગ છે ને એટલે ત્યાંથી મોકલતા હોય. ના ના કેસર નથી. ના રે ના, કેસર કેરી તો જોઈને જ ખબર પડી જાય કેસર નથી. ઈ એમ વખાણ કરતા હોય સ્વાદ સારો છે, પણ આપણે તો કેસર સિવાય કઈ ના ભાવે હો. કેસર કેરીનો સ્વાદ જ સાચો ને, ઈ આપણે તો ગીરની જ ભાવે, તાલાળા ગીરની. ગીતાબેનનો ભરોસો કરવા જેવો નથી હો. એ હાવ ખોટું બોલે છે કે મારા ભાઈને બાગ છે. કાંઈ એને ભાઈને બાગ નથી. હા, ઈ કોકની લઈને વેચે છે. અને ઓલા વખતે મેં લીધી હતી તું એક કઈ ફળ સારું ના નીકળ્યું, એટલે આ વખતે તેનો ભરોસો કરવો જ નથી મારે. તું ના લેજે. રમીલાબેન છે ને એને લેજે. હા, એને માસી દીકરાને બાગ છે ને એની કેરી બહુ જ સારી આવે છે. ગામ કરતા 50 રૂપિયા ખોખું સસ્તું. ઉપરવાળા ચિરાગભાઈ કેરીના કેરીની પેટીઓ હારે છે, પણ આપણી કાગદનથી પકવેલી કેરી ના ભાવે હો. નજરની સામે ઘરે દાબો નાખીને પકવેલી કેરી હોય ને તો જ અમારે એને પપ્પા ખાઈ, ને પપ્પાને થાવ ના ભાવે. બાતન ભોળા લાગે, કાંઈ ભોળા નથી, બહુ જ પાકા છે. હા, આમ હું કેસ ખબર કે મને તો કેરી ભાવે નહીં, કે હું કેરી ખાવ મારા હાંધા પકડાઈ જાય, તે હું તો કેરી ખાતી જ નથી. અને જે દિન કેરી સીઝન ચાલુ છે ને, સવારના પોરમાં ટોપિયું લઈને બેસે ને અવળું ટોપિયું એક રસ કાઢી નાખે. પછી બપોર ખાવા દઈએ ને તો હું કેસ ખબર કે રસ લ્યો, બધા રસ લ્યો, કોણ ખૂટાડશે એમ કરી કરીને પોતે બે થાયડા મારી લે.